મને એવું લાગે છે ત્યાં સુધી આ લોકો આશ્રમ જ એટલે બનાવતા હોય કે એમના જે કાળા કામો છુપાવવું હોય, એટલે એક આ ઢોંગ ચાલુ રાખતા હોય કે બધાની સામે એવું પ્રેઝન્ટ કરે કે અમે સારું કામ કરી રહ્યા છે, પણ પાછળ એ લોકોને આવા કાળા ધંધા જ ચાલતા હોય ને એ છુપાવવા માટે જ આ આશ્રમોને બધું ખોલતા હોય છે. શું કહેશો, એજ્યુકેટેડ આપ છો, કોલેજ કરી રહ્યા છો અને જે અત્યારના ડિજિટલ યુગની સાથે આપ જીવી રહ્યા છો, આવી ઘટનાઓ કેટલી ચિંતા ઊભી કરે? પહેલાં તો આવી રીતે કોઈના પર વિશ્વાસ કરવો ન જોઈએ, અને જો નાના છોકરાઓ હોય તો આવી રીતે કોઈ બાબા ઘરે આવતા હોય તો પહેલાં તો દરવાજો જ ના ખોલવો જોઈએ, જેથી એ લોકો તે કોન્ટેક્ટમાં ના આવે ને વશીકરણ બી ના કરી શકે. આજના સમયમાં પણ આવી ઘટનાઓ બની રહી છે. લોકો જે ધર્મના નામે આવી રીતના ગોરખ ધંધા કરી રહ્યા છે, યુવા તરીકે કઈ રીતના? એ તો હવે બધું ધંધો જે ચાલી રહ્યો છે એ ના ચાલવો જોઈએ, કેમ કે આમાં ધર્મને લઈને બહુ નુકસાન થઈ રહ્યું છે. શું કહેશો, બાબાઓની કથની અને કરની બંને અલગ? બાબાઓની કથની અને કરની અલગ હોય છે, પણ આપણે પહેલાં એ જોવું જોઈએ કે બાબા જે બોલે છે એ કરે બી છે કે પછી ખાલી બોલવામાં જ વિશ્વાસ રાખે છે. તો પહેલાં એ બી જોવું જોઈએ, પછી એમના પર વિશ્વાસ કરવો જોઈએ કોઈ બી વાત હોય. આજનું યુવાધન કેમ આમની તરફ વળી રહ્યું છે? કારણ કે તમે જો મોટા મોટા જે સભાઓ થતી હોય તેમાં વૃદ્ધોની સાથે યુવાઓ પણ મોટા પ્રમાણમાં ત્યાં હોય. એટલે એમાં ઘણું બધું હોય છે કે અમુક લોકો ખાલી વાતો સાંભળીને જ આવી જાય છે એમની વાતોમાં અને પછી જતા રહે છે.